નરેન્દ્રભાઈ મેળવી છે એ આખા રાષ્ટ્ર માટે ગૌરવનો વિષય છે। મોદી સાહેબે આ સિદ્ધિ મેળવી એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીના કાર્યક્રમો આપ્યા છે। રાજકોટ મહાનગરે પણ આજે સમગ્ર નગરની અંદર વોર્ડ વાઇઝ બધા કાર્યકર્તાઓ સાથે મળીને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો મનાવી રહ્યા છે। અમે અહીંયા એ કાર્યક્રમના ભાગરૂપે કાર્યકર્તાઓની સાથે અમે પણ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને બપોર પછીના કાર્યક્રમોમાં આપણા મુખ્ય મંદિરોમાં જેમ કે આપણા રામનાથજી એ રાજકોટના ગ્રામ દેવતા છે, ત્યાં ધ્વજારોહણનો અને મહાઆરતીનો કાર્યક્રમ છે। ચમત્કારિક હનુમાનજીએ છે, જાગનાથ મંદિરે છે, વગેરે જગ્યાએ મહાઆરતીના કાર્યક્રમની સાથે ઈશ્વરીય તત્વ પાસે મોદી સાહેબના દીર્ઘાયુની અને એમના સુશાસનની રક્ષા કરવા માટેની પ્રાર્થના બધા જ નાગરિકો સાથે મળીને કરશે। આપણા ભારત દેશના યશસ્વી અને તપસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને વડાપ્રધાન તરીકેનો એમનો લોંગેસ્ટ પીરિયડ ભારત દેશને જે નવી ઊંચાઈ ઉપર લઈ ગયો છે એને આપણે બધા સાક્ષી બન્યા છીએ। એ આપણું અહોભાગ્ય છે। આજે આ દિવસને અનેકવિધ કાર્યક્રમો દ્વારા અમે સૌ ઉજવી રહ્યા છીએ। આજે અત્યારે સફાઈનો કાર્યક્રમ હતો, પ્રતિમા સફાઈનો કાર્યક્રમ, મંદિર સફાઈનો કાર્યક્રમ, રાત્રે એક મહાઆરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે કે આટલું સરસ રાષ્ટ્રભક્તિ અને ભારત દેશને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાનો એમનો જે પ્રયત્ન છે, જરાય એક પણ દિવસ રજા રાખ્યા વગર કે એક પણ દિવસ કોઈ પણ વાતને દરેક વાતને ગંભીરતાથી લઈ અને ભારત દેશનું સારું કઈ રીતે થાય એ એકમાત્ર વિચાર, રાષ્ટ્ર પ્રેમ સિવાય કોઈ વાત નહીં। આવા જયારે યશસ્વી વડાપ્રધાન આપણને મળ્યા હોય ત્યારે એમને આવડો લોંગ પીરિયડ પૂરો થતા હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને અમારી ભારતીય જનતા પાર્ટી આ બાબતે ગૌરવ અનુભવે છે અને ભારત દેશને આવો વ્યક્તિત્વ મળ્યું છે એ આપણા બધાનું અહોભાગ્ય છે અને એની માટે આજે અમે ઉજવણીના વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છીએ। આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજનો દિવસ 10 જૂન એટલે અમારા સૌ માટે ગૌરવનો દિવસ એટલા માટે કારણ કે આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અત્યાર સુધીના ભારતના ઇતિહાસમાં સૌથી વધુ લાંબો સમય સુધી વડાપ્રધાન રહેવાનો વિક્રમ સર્જી રહ્યા છે। 4399 દિવસનો આ વિક્રમ તરીકે સૌથી લાંબો સમય રહેનારા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે અને એ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વિધાનસભા 69 દ્વારા આજે આ દિવસની ઉજવણીના ભાગરૂપે અત્યારે સવારે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો એ રીતે તમામ કાર્યકર્તાઓ સ્વચ્છતા અભિયાન માટે થઈને અહીંયા માર્કેટ વિસ્તારમાં જોડાઈ ગયા છે। દરેક લોકોને અપીલ કરી રહ્યા છે કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુને વધુ ટાળીએ અને નો પ્લાસ્ટિક ઇઝ ફેન્ટાસ્ટિક એ સૂત્રને આપણે અપનાવીએ એની દરેક લોકોને અમે પહેલ કરી રહ્યા છીએ। આજે આપણા વડાપ્રધાન શ્રી કે જેમણે સમગ્ર રાષ્ટ્રને એક વૈશ્વિક નેતૃત્વ ભારતને આપ્યું છે એવા વડાપ્રધાન શ્રીના દીર્ઘાયુ માટે સાંજે 7 વાગે તમામ અમારી 69 વિધાનસભાના તમામ રહેવાસીઓ દ્વારા ચમત્કારી હનુમાન મંદિર ખાતે વડાપ્રધાન શ્રીના દીર્ઘાયુ માટે અમે મહાઆરતીનું પણ આયોજન કર્યું છે અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે સૌ આપણા વડાપ્રધાનશ્રીને ખૂબ લાંબુ આયુષ્ય અર્પે અને વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારત 2047 એને ચરિતાર્થ કરવા માટે થઈને સૌ સાથે જોડાઈને ભારતને શ્રેષ્ઠ ભારત બનાવીએ।